હેલો મિત્રો, નમસ્કાર. તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે વાત કરીશું પાલનપુરથી 40 કિલોમીટર દૂર આવેલા સેબર ગોગ મહારાજ મંદિરના ઇતિહાસની. આ મંદિરના ઇતિહાસની વાત કરવામાં આવે તો અહીં પાટણના દેવ શેષ નારાયણ ભગવાનનું મંદિર છે. આ મંદિર પાછળ પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ જોડાયેલું છે. સેબરના ગોગા મહારાજ તરીકે પૂજાતા અહીંના દેવ સહસ્ત્ર ફેણધારી મંદિર હાલ પણ અહીં જીવતું જાગતું જોવા મળે છે. તો આજે આપણે વાત કરીશું આ મંદિરનું નિર્માણ કઈ રીતે થયું હતું અને આ મંદિરની પાછળ ગોગા મહારાજની કથા શું કહેવા માંગે છે એના વિશે આપણે આગળ જોઈશું. તો અમારા વિડીયો સાથે તમે અંત સુધી જોડાયેલા રહેજો. તો સાંભળવામાં આવ્યા પ્રમાણે ઘણા વર્ષો અગાઉ આજનું ઉજ્જડ સેબર ગામ સેબર નગરી તરીકે ઓળખાતું હતું. તે નગરીની જહાજો લાલી હતી. આ નગરીમાં કોઈ ચોરી બાબતે નિર્દોષ વાણિયો પકડાયો હતો. તે વખતના સેબર નગરીના રાજાએ વાણિયાને હદપારની સજા જાહેર કરેલી હતી. વાણિયો ખૂબ જ દુઃખી થયો અને તેને શોક કરતો જોઈ કોઈ ભક્તે તેને સલાહ આપી કે મારવાડ પ્રદેશમાં આવેલા સેબર ગામમાં એક ભારવાડના ઘેર દીકરી ગોગા મહારાજની સેવા પૂજા કરે છે. ડૂબતો માણસ તણખલું ઝાલે એ રીતે આશાના તાંતડે બંધાયેલો વાણિયો ભરવાડની દીકરી પાસે જાય છે. તેને બધી વિગત કથા દીકરીને કહી ગોગાની કૃપાથી ભારવાડની દીકરીએ આશીર્વાદ આપ્યા અને કહ્યું, જા, તારી સજા માફ થશે ને રાજા બહુમાન કરશે અને સાચા ગુનેગાર તારા જતા પહેલા પકડાઈ જશે. વાણિયો ઘણો ખુશ થયો. તે સેબર નગરીમાં પાછો આવ્યો. સમાચાર મળ્યા કે અસલી ચોર પકડાઈ ગયો છે અને વાણિયાને ઇજ્જતભેર મુનિમ બનાવ્યો અને રાજકારભારમાં સોંપ્યો. આથી વાણિયો ખુશ થયો અને ગોગા મહારાજ તરફની શ્રદ્ધામાં વધારો થયો અને ફરીથી મારવાડના સેબર ગામે ગયો. ભારવાડની દીકરીને વંદન કરીને વિનંતી કરી કે મારે ગોગા મહારાજને મારી સેબર નગરીમાં લઈ જવા છે. એટલે ભારવાડની દીકરીએ ગોગા મહારાજને વાણિયાની વિનંતી કહી, પણ ગોગા મહારાજે સેબર નગરીમાં જવા માટે ના પાડી. પરંતુ વાણિયો ખાલી પાછો જાય તેમ ન હતો. તેણે મહારાજને ઘણી કગર વગર કરી અને સોનાની મૂર્તિ બનાવવાનું કહ્યું. ગોગા મહારાજ વાણિયાની અતિશય આગ્રહને વશ થઈ વાણિયા સાથે તેની નગરીમાં આવવા સંમત થયા, પરંતુ સોનાની મૂર્તિ બનાવવાની મંજૂરી આપી નહીં અને મહારાજે કહ્યું કે સેબર નગરીનો ભવિષ્યમાં રાજાઓની અંદરો અંદર લડાઈને લીધે નાશ થવાનો છે. એટલે મારી ઈચ્છા ના હોવા છતાં આગ્રહને વશ થઈ આવવાનું વચન હું આપું છું. ખુશ થતો વાણિયો ત્યાંથી ગોગા મહારાજની દીવાની જ્યોત સેબર લઈ આવ્યો અને ભગવાન વિષ્ણુ ઉપરની 7 ફેણવાળી શેષ નારાયણની પથ્થરની મૂર્તિ ઘડાવી તેની મંદિરમાં સ્થાપના કરી શ્રદ્ધાપૂર્વક સેવા પૂજા કરવા લાગ્યા. સેબર ગોગા મહારાજના ભવિષ્ય મુજબ કાળક્રમે આ નગરી ઉપર પાલનપુરના નવાબે ચઢાઈ કરી અને સેબર નગરીનો રાજા હારી જતા વિજયી રાજાના લશ્કરે સેબર નગરીનો નાશ કર્યો અને સેબર નગરી ઉજ્જડ બની ગઈ. ગોગા મહારાજની લક્ષ્મી નારાયણ સાથેની 7 ફેણવાળી પથ્થરની મૂર્તિ સરસ્વતી નદીના પટમાં ઊંધી પડેલી હતી. આશરે 500 વર્ષ અગાઉ ચાણસોલ ગામ ના કેટલાક ચૌધરી જ્ઞાતિના મુંજી તથા બહેરા અટક વાળા ખેડૂતો પોતાના બળદગાડા સાથે આ નદીના રસ્તેથી પોતાના ગામ જઈ રહ્યા હતા. એક ખેડૂતને આ પથ્થર જોઈને વિચાર આવ્યો કે આ પથ્થર કંઈક કામમાં આવશે. તેથી ઊંધા પથ્થરને જેમ હતો તેમ ગાડામાં ભર્યો. તેઓને આ પથ્થર મૂર્તિ છે તેવો ખ્યાલ જ નહોતો. ગાડું ચાલતા ચાલતા થોડું આગળ ગયું અને એક ખેડૂત ધૂણવા લાગ્યો. ધૂણતા ધૂણતા તે કહેવા લાગ્યો કે હું સેબર નગરીનો ગોગો છું અને પથ્થર ઉલટાવીને જોશો તો તમને 7 ફેણવાળી મૂર્તિ દેખાશે. બીજા ખેડૂતોએ કુતૂહલવશ આ પથ્થર ઉલટાવીને જોયું તો ખરેખર ગોગા મહારાજની 7 ફેણવાળી મૂર્તિ હતી.
ગોગા મહારાજે કહ્યું કે તમે જ્યાં ગાડું ઊભું રાખશો ત્યાંથી હું આગળ આવીશ નહીં અને તે જગ્યાએ મારી સ્થાપના કરજો. આમ ખેડૂતો આગળ ચાલ્યા. વાતોમાં ગોગો મહારાજનું વચન ભૂલાઈ ગયો અને પર્વતોની વચ્ચે સુંદર વડદાદાની છાયામાં થાક લાગવાથી પાણી પીવા અને આરામ કરવા ગાડું ઊભું રાખ્યું. આરામ કર્યા બાદ ગાડું આગળ ચલાવવા ગયા તો ગાડું આગળ વધ્યું નહીં. આથી તેઓને ગોગા મહારાજનું વચન યાદ આવ્યું અને ભૂલ કરવા બદલ પસ્તાવો થવા લાગ્યો. ના છૂટકે આ 7 ફેણ વાળી ગોગા મહારાજની મૂર્તિની સ્થાપના આ વિશાળ વડલા નીચે ભક્ત ચૌધરી ખેડૂતોએ કરી. ત્યારથી લોકો ભક્તિભાવથી ગોગા મહારાજની પૂજા અર્ચના અને ભક્તિ કરે છે અને આ સ્થળ શેભર નામે ઓળખાય છે. આ મૂર્તિ સ્વયં વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે અને વડલાની અંદર શંકર બેસેલા છે. શંકર ભગવાનનું પૂજન વિષ્ણુજી કરે છે. તે વડામાં બ્રહ્મા વિષ્ણુ મહેશ બિરાજમાન છે. એમ કહેવાય છે કે આ વડલામાં તેઓ સમસ્ત પરિવાર છે અને શેષ નારાયણ રૂપે દેવ બિરાજમાન છે. તેની પૂજા શિવજીની પૂજા સમાન છે અને આ સ્થળે હાલ અહીં આરસનું મંદિર નવું બનાવેલું છે. મૂર્તિ મૂળ સ્વરૂપે એમને એમ જ છે. ત્યાં ભક્તો માનતા માને છે, પાઠ પૂજા થાય છે. આ મંદિરમાં તમે પ્રવેશ કરો એટલે ચારે તરફ તમને સર્પાકાર શિલ્પકામ જોવા મળે છે. મંદિરની અંદર પગ મૂકતા જ તેના સ્તંભો, ગર્ભગૃહ કે પરિસર ગમે ત્યાં નજર કરો ત્યાં શિલ્પમાંથી કંડારેલા સર્પ જ જોવા મળે છે. ઘણીવાર તમને એમ થાય છે કે તમે જાણે નાગલોકમાં આવી ગયા હોય. અહીંથી થોડે દૂર સરસ્વતી નદી છે. સ્થાનિક લોકો તેને કુંવારિકા કહે છે. માન્યતા છે કે નવ દંપતી જો આ નદીમાંથી સાથે પસાર થાય તો નદી તેમને તાણી જાય છે. આ નદી દરિયાને મળતી નથી એટલે તેને કુંવારિકા કહેવાય છે. સ્થાનિક લોકો તેને ગોગા મહારાજ તરીકે પૂજે છે અને તે જીવિત હોય તેવી રીતે બધાના કામ કરે છે તેવી એક માન્યતા છે. શ્રાવણ વદ પાંચમ એટલે નાગ પાંચમના દિવસે ગોગા બાપાનો શેભર મુકામે ખૂબ જ મોટો મેળો પણ ભરાય છે. જો તમે એક દિવસ માટે કોઈ જગ્યાએ ફરવા જવાનું વિચારતા હોવ તો કુદરતી સૌંદર્યથી ભરપૂર આ પૌરાણિક જગ્યાની મજા માણવા જેવી ખરી છે. ઊંચા પર્વતોની વચ્ચે આવેલી આ જગ્યા તમારું મન મોહી લેશે. તો મિત્રો, આ હતો શેભરના ગોગા મહારાજનો ઇતિહાસ. જો તમે આવી જ અન્ય માહિતી જોવા માંગતા હો અને ઇતિહાસ જાણવા માંગતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જય ગોગા મહારાજ લખી દેજો. તો મિત્રો, તમે આવા જ મંદિરના ઇતિહાસના વિડીયો જોવા માંગતા હો તો અમારી ચેનલમાં વિડીયો તમે જોઈ શકો છો.